નમસ્કાર, હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શ્વેતા। સમસાબાદ બસ સ્ટેન્ડથી ગામમાં જવા માટેના એપ્રોચ રોડનું ડભોઈના ધારાસભ્ય શૈલેષ સોટ્ટાના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું। છેલ્લા ઘણા સમયથી સમસાબાદ બસ સ્ટેન્ડથી ગામમાં જવા માટે સમસાબાદ ગામના લોકો આવવા જવા માટેની ઘણી તકલીફ પડતી હતી। ત્યારે ડભોઈ વિધાનસભામાં આવતું છેલ્લું ગામ સમસાબાદના લોકોએ વારંવાર રજૂઆત કરતા ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ સોટ્ટાએ સરકારમાં ધારદાર રજૂઆત કરતા 2 કિલોમીટરના રસ્તાનું ધારાસભ્ય શૈલેષભાઈ સોટ્ટાના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। આ 2 કિલોમીટર એપ્રોચ રોડ આશરે 61.31 લાખના ખર્ચે બનવા જઈ રહ્યો છે। ત્યારે સમસાબાદ ગામના લોકોમાં ખુશીની લાગણી જોવા મળી છે। આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષ સોટ્ટા તથા વડોદરા તાલુકા ભાજપ પ્રમુખ દેવેન્દ્રસિંહ ઠાકોર, વડોદરા તાલુકા પંચાયત પ્રમુખ અંકિતાબેન પરમાર, ગામના સરપંચ કિશન રાઠોડિયા, ડેપ્યુટી સરપંચ દિનેશભાઈ પરમાર તથા અનખી ગામના વસંતભાઈ પટેલ તથા ન્યાય સમિતિના ચેરમેન મથુરભાઈ રાઠોડિયા તથા આજુબાજુ ગામના સરપંચ તથા ગ્રામજનો અને યુવા મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। ડભોઈ વિધાનસભામાં આવતા વડોદરા તાલુકાના સમસાબાદના એપ્રોચ રોડની કામગીરીનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું છે। 61,31,000ના ખર્ચે લગભગ 2 કિલોમીટરનો આ રસ્તો બનવાનો છે। ઘણા વખતથી લોકોની માંગણી હતી, પણ ધન્યાવી કારણવાળા રસ્તાનું કામ બાકી હતું, એટલે આ કામ અટવાયેલું હતું। હવે ધન્યાવી કારણનો રોડ પણ સરસ બની ગયો છે, ત્યારે આ રસ્તાની આજથી કામગીરી ચાલુ થશે। આમાં મેટલ કામ છે, નાળાનું કામ છે, તમામનો સમાવેશ કરવામાં આવ્યો છે, એટલે લોકોને જે અત્યાર સુધી તકલીફો પડી છે તકલીફો નહીં પડે અને ચોમાસામાં પણ લોકો અહીંયાથી અવરજવર સારી રીતે કરી શકશે। એક તબક્કે આ છેવાડાનું ગામ કહેવાતું હતું, પણ હવે આ ગામ મધ્યમાં આવી ગયું એમ ચારે બાજુથી એના કનેક્ટ કરતા તમામ રસ્તાઓ બની રહ્યા છે, એટલે સમસાબાદ ગામના તમામને અભિનંદન આપું છું ને શુભેચ્છાઓ પાઠવું છું। શૈલેષભાઈ, આજે સંકલનની બેઠકમાં સાહેબ તમે અનાજ જે ગેરકાયદેસર વેચાય છે એની પર તમે મુદ્દો ઉઠાવેલો, કયા કારણસર અત્યાર સુધી નહીં સાહેબ? હવે અત્યાર સુધી નહીં, અત્યારે સંકલ્પ યાત્રા ચાલે છે, અને સંકલ્પ યાત્રા દરમિયાન જે અમારી પાસે ફરિયાદો આવી હોય અને સરકાર જ્યારે મફત અનાજ આપતું હોય અને એ અનાજ વચેટિયાઓ ખાઈ જતા હોય કે ઓછું અનાજ આપતા હોય અને ગરીબ લોકો ફરિયાદ કરે તો ફરિયાદને એમના પ્રતિનિધિ તરીકે અવાજ આપવો એ મારી ફરજ છે, અને ફરજના ભાગરૂપ એ જ રીતે રજૂઆત કરી છે અને કલેક્ટરે એક્શન લેવાના પણ ચાલુ કર્યા। આ જ રીતના બનાવો પંચમહાલમાં હતા। પંચમહાલમાં આજના છાપામાં જ છે કે 3-4 દુકાનોને સીલ મારવામાં આવે। સાહેબ, તમારી ફેસબુક આઈડી આજે બીજી વખત હેક કરીને ફરી બોગસ આઈડી તમારે બનાવવાની ફરિયાદ પોલીસ કમિશનરને કરી છે। હેક આઈડી લોકો બનાવતા હોય છે, એનો દુરુપયોગ ના થાય એટલે પોલીસ કમિશનરને સાયબર ક્રાઇમમાં પણ ફરિયાદ કરી છે। આ ત્રીજી વાર ફેક આઈડી બનાવવામાં આવ્યું। આ વખતે સ્પેલિંગ મિસ્ટેક કરે એટલે તરત જ ખબર પડી ગઈ અને એને બાબતમાં સાયબર ક્રાઇમના એસીપી સાથે પણ વાત થઈ, પોલીસ કમિશનર સાથે પણ વાત થઈ છે અને લેખિતમાં પણ મેં કરી।